કહેવત છે કે રસ્સી જલ ગઈ પણ બલ નહીં ગયા। ઉત્તર પ્રદેશમાંથી સમાજવાદી પાર્ટીને ભાજપે ઉખાડી ફેંક્યા, છતાં પણ સપાના નેતાની દાદાગીરી હજી ઓછી નથી થઈ। ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં એક યુવકે સપાનો પાવર પોલીસ સ્ટેશનમાં બતાવ્યો અને પોલીસ સ્ટેશનમાં જ એક પોલીસ કર્મચારીને જોરદાર તમાચો મારતા વિવાદ ઉભો થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ યુવક રોષે ભરાઈ જાય છે અને ત્યારબાદ પોલીસ કર્મચારીને તમાચો મારી દે છે। આ યુવક એટા જિલ્લામાં વિધાનસભા પરિષદના નેતાનો ભત્રીજો છે। તો ઉત્તર પ્રદેશની આ ઘટના છે। ઉત્તર પ્રદેશમાંથી સમાજવાદી પાર્ટીને ભાજપે એક તરફ ઉખાડી ફેંકી છે, પરંતુ સપાના નેતાની દાદાગીરી હજી ઓછી થવાનું નામ નથી લઈ રહી। આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના આ દ્રશ્યો, જ્યાં એક યુવકે સપાનો પાવર પોલીસ સ્ટેશનમાં બતાવ્યો અને પોલીસ સ્ટેશનમાં જ એક પોલીસ કર્મચારીને જોરદાર તમાચો મારતા આ સમગ્ર મામલે હવે વિવાદ ઉભો થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ યુવક રોષે ભરાઈ જાય છે અને ત્યારબાદ પોલીસ કર્મચારીને તમાચો મારી દે છે। આ યુવક એટા જિલ્લામાં વિધાનસભા પરિષદના નેતાનો ભત્રીજો છે। આ યુવકે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। પોલીસ કર્મચારીને ઓન ડ્યુટી પોલીસ સ્ટેશનમાં જ થપ્પડ ઝીકી દીધી છે। મોહિત યાદવ નામનો આ યુવક છે, જેને પોલીસ કર્મચારી પર થપ્પડ મારી છે। જો કે ત્યારબાદ તેની ધરપકડ પણ કરવામાં આવી છે। સમાજવાદી પાર્ટીને ભાજપે એક તરફ ઉખાડી ફેંકી, છતાં પણ સપાના નેતાની જે દાદાગીરી છે તે હજી ઓછી થવાની નામ નથી લઈ રહી। એટા જિલ્લાનો આ બનાવ, એટા જિલ્લામાં એક યુવકે સપાનો પાવર પોલીસને દેખાડ્યો અને પોલીસ સ્ટેશનમાં જ પોલીસ કર્મચારીને જોરદાર તમાચો મારતા વિવાદ ઉભો થયો છે।